ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્ય. ચુંબકત્વ અને દ્રવ્ય તો આપણને સૌથી પહેલાં ચુંબકત્વ આના આગળના ચેપ્ટરમાં ચેપ્ટર 4માં આપણે ચુંબકની વાત કરી, બરાબર. તો એના પરથી જ આપણે ચુંબકત્વ અને તેનું દ્રવ્ય શોધવાનું છે. તો ચુંબકત્વ શોધવા માટે એટલે કે ચુંબક શાનું બનેલું હશે, કોને આકર્ષે કોને અપાકર્ષે? તો ચુંબક જે છે તે લોખંડને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે. લોખંડને પોતાની તરફ આકર્ષે તેને આપણે શું કહીએ છીએ? ચુંબકત્વ. તો જે પદાર્થ લોખંડને પોતાની તરફ આકર્ષે તેને ચુંબકત્વ કહે છે. અને એ આકર્ષણને આપણે જે પદાર્થ બન્યો છે એને શું કહીશું? ચુંબક. તો આપણે અહીંયા પહેલો પોઈન્ટ લખી શકીએ પ્રસ્તાવનામાં કે અને આ ચેપ્ટર જે છે તે 2 માર્ક્સના પ્રશ્નો માટે તેમજ MCQ માટે મોસ્ટ IMP ચેપ્ટર છે. MCQ માટે આ ચેપ્ટર આપણે ખાસ તૈયાર કરવાનું રહેશે. તો લોખંડ જે છે તે લોખંડને પોતાની તરફ આકર્ષવાના ગુણધર્મને ચુંબકત્વ કહે છે. અને જે પદાર્થ લોખંડને પોતાની તરફ આકર્ષે તેને શું કહે છે? ચુંબક કહે છે. બરાબર. આ તો આપણે ખાલી અહીંયા જે ચુંબકત્વ શબ્દ હતો તેનો અર્થ સમજ્યા, બરાબર. હવે જે આપણે ચુંબક જોઈએ છે એ આપણે નાનપણથી ભણતા આવ્યા છે કે ચુંબકના આકાર જુદા જુદા હોય છે, અલગ અલગ પ્રકારના ચુંબક હોય છે. હવે આ ચુંબક જે તમે જાણો છો કે ગજ્યો ચુંબક હોય, સોયાકાર હોય, ઘોડાની નાળ આકારનો હોય, નળાકાર ચુંબક હોય, તો આવા અલગ અલગ ચુંબક હોય છે. ત્યારે વ્યવહારમાં જુદા જુદા આકારના ચુંબકો તૈયાર કરવામાં આવે છે. આપણને જે પરિસ્થિતિમાં જેવા ચુંબક જોઈએ એવા ચુંબક તૈયાર કરવામાં આવે છે. અને ચુંબકીય ઘટનાઓ દરેક જગ્યાએ સાર્વત્રિક હોય છે, એટલે કે દરેક જગ્યાએ ચુંબકત્વ છે તેવું આપણે કહી શકીએ. હવે આપણે ધારો કે લઈ લઈએ કે પૃથ્વી, તો પૃથ્વી પણ ચુંબકત્વ ધરાવે છે કે નથી ધરાવતું? તો હા, પૃથ્વી પણ જેવી રીતે તેનામાં વિદ્યુત ભાર રહેલો છે એવી જ રીતે તેનામાં શું રહેલું છે? તો તેનું ચુંબકત્વ રહેલું છે. હવે આ આપણને એમ થાય કે આ પૃથ્વી પર ચુંબકની શોધ ક્યારે, કેવી રીતે, કોણે કરી? તો પહેલાના જમાનામાં લોકો શું કરતા હતા? તો પહેલાના જમાનામાં લોકો ખીલ્લીવાળા ચપ્પલ પહેરતા હતા, બરાબર. એક સાંધા કરી અને ખીલ્લીવાળા જે ચપ્પલ પહેરતા હતા તો તેઓ જે નવા રસ્તા પર ચાલે ત્યારે તેમને એવો આભાસ થાય છે કે અમારા પગ શું થાય છે? ચોંટી જાય છે. હવે આ ચોંટી જાય છે તો હવે એનું કારણ કંઈક તો હોવું જોઈએ ને કે કેમ ચોંટી જાય છે અમારા પગ? ત્યારે ઈસવીસન પૂર્વે એટલે કે ઘણા વર્ષો પહેલા એમના જે પગ ચોંટી જતા હતા અને જે તેઓ લાકડી લઈને ઢોરને ચરાવવા નીકળે તો એ એમની લાકડીને બી જકડી રાખવા માટે વચ્ચે ખીલ્લી હોય છે. તો એ ખીલ્લીના કારણે, એ લોખંડના કારણે તેઓના જે રસ્તા પર ચોંટી જતું હતું. એટલે કે વૈજ્ઞાનિકોને આ સમજ પડી, વૈજ્ઞાનિકો નહોતા પરંતુ એ વખતે ભરવાડો જે ફરિયાદ કરી એ પ્રમાણે લોકોએ અનુમાન લગાવ્યું કે કંઈક તો એવી વસ્તુ છે જ કે જે લોખંડને આકર્ષે છે. પછી ઘણા વર્ષો બાદ અંગ્રેજોએ આ શોધી કાઢ્યું કે મેગ્નેશિયા પરથી આ ટાપુ, જે મેગ્નેશિયા નામના ટાપુ પર આની શોધ કરી હતી, માટે મેગ્નેશિયાના ટાપુ પરથી બૂટ અને લાકડીઓ જમીન સાથે ચોંટી જવાથી આ જે ઘટના થઈ તેને એ લોકોએ શું નામ આપી દીધું? તો એને મેગ્નેટ નામ આપ્યું. અંગ્રેજીમાં આપણે તેને શું કહીએ છીએ? મેગ્નેટ કહીએ છીએ. ચુંબક જે છે તે દરેક જગ્યાએ સાર્વત્રિક છે. કઈ ચુંબકીય જે ઘટનાઓ થાય છે દરેક જગ્યાએ કેવી છે? સાર્વત્રિક છે.
બરાબર. હવે એ મેગ્નેશિયા ટાપુ પરથી એ લોકોએ લાકડી અને તેમના બૂટ ચપ્પલ ચોંટી જતા હતા, માટે તે ટાપુ પરથી એ લોકોએ નામ શું પાડ્યું, અંગ્રેજી નામ કે મેગ્નેટ. બરાબર. અને આપણે તેને શું કહીએ છીએ હાલમાં ગુજરાતીમાં, તો ગુજરાતીમાં આપણે તેને ચુંબક કહીએ છીએ. હવે આ જ વસ્તુ એટલે કે ચુંબકનો આપણે દિશા જાણવા માટે પણ ઉપયોગ કરીએ છીએ. કેવી રીતે દિશા જાણવા માટે ઉપયોગ કરીશું, તો 4000 વર્ષ પહેલા હુઆંગ ટી નામના એક રાજા હતા. તેમણે એક રથ એવો બનાવ્યો હતો કે તે કોઈ પણ દિશામાં ગમે ત્યારે જાય તો તે રથમાં રહેલા માણસની આંગળી હંમેશા દક્ષિણ દિશામાં જ રહે છે. એનો મતલબ કે તેઓએ એવી રચના કરી હતી આ મેગ્નેટ ચુંબકની મદદથી કે હંમેશા એ પ્રતિમાની આંગળી કઈ દિશામાં રહે, તો દક્ષિણ દિશા તરફ રહે. માટે તેઓ ચીનના લોકો, હિયાંગટો જે છે એ ચીનના રાજા હતા ને, તો તેમણે દુશ્મનના અનેક હમલાનો સામનો ધુમ્મસ કે વરસાદ જેવા વાતાવરણમાં બહુ સારી રીતે કર્યો હતો. માટે પહેલેથી જ ચીનના લોકો આ રીતે નવા નવા સંશોધનો કરવામાં પહેલેથી જ એ લોકોના દિમાગ આગળ આવ્યા છે. બરાબર. તો આ રથ જે છે એ હંમેશા કઈ દિશામાં બતાવતો હતો, તો દક્ષિણ દિશામાં જ તેની આંગળી બતાવતો હતો. અને તેઓ ધુમ્મસમાં પણ યુદ્ધ લડી શકતા હતા અને તેમનો વિજય થયો હતો. બરાબર. તો આ એમની શોર્ટમાં ચુંબકત્વ, ચુંબક કેટલું કામ લાગે છે એની માહિતી છે. હવે ચુંબકત્વ વિશે કેટલાક જાણીતા ખ્યાલો, એટલે કે આપણે તો જાણીએ જ છે કે ચુંબક શું છે, એનામાં કેવી રીતે કામ કરે છે, તો એના વિશે થોડું ઘણું આપણે હજી આગળ સમજી લઈએ. કેવી રીતે, તો ચુંબક જે છે એ પૃથ્વી પર દરેક જગ્યાએ ચુંબક રહેલો જ છે. હવે એ જે ચુંબક રહેલો છે એનો મતલબ કે તેને શું હશે, ચુંબકીય ક્ષેત્ર હશે. આપણે જોયું ને કે જો ચુંબક હોય તો તેનું ચુંબકીય ક્ષેત્ર હોય છે. તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ તેમના પૃથ્વીના ભૌગોલિક દક્ષિણ ધ્રુવ અને તેના ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ હોય છે. ચુંબકીય ક્ષેત્ર લગભગ તેને ભૌગોલિક દક્ષિણ ધ્રુવથી ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફનું હોય છે. જ્યારે આપણે ગજિયા ચુંબકને એમને મુક્ત રીતે લટકાવવામાં આવે, મુક્ત રીતે એટલે કેવી રીતે લટકાવશો, તો કોઈક દોરી પર લટકાવવામાં આવે છે, ત્યારે તે ચુંબક ઉત્તર અને દક્ષિણ દિશા, ગજ્ય ચુંબક તેની ઉત્તર અને દક્ષિણ દિશા કઈ છે તે આપણને તેનો ખ્યાલ આપે છે. પહેલો મુદ્દો આપણે શું લખ્યું, પહેલો મુદ્દો શું જોયો કે પૃથ્વી પર દરેક જગ્યાએ જે ચુંબકીય ક્ષેત્ર હોય છે તે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ભૌગોલિક દક્ષિણ ધ્રુવથી ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફનું હોય છે. એટલે કેવી રીતે, પહેલા મુદ્દામાં પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર તેના ભૌગોલિક દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફનું હોય છે. કેવી રીતે દક્ષિણથી ઉત્તર તરફનું હોય છે, તો આપણે જોઈએ કે ધારો કે મારી પાસે આ પૃથ્વી છે. બરાબર. એ પૃથ્વીમાં આ ઉપરનો તેનો કયો ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ, આ તેનો દક્ષિણ ધ્રુવ. તો હંમેશા જે પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ છે એના તરફ ચુંબકનો એન ધ્રુવ હોવો જોઈએ. કે આપણે જાણીએ કે બે સમાન ધ્રુવો વચ્ચે શું થાય છે, અપાકર્ષણ થાય છે, અને જે વિરુદ્ધ ધ્રુવો હશે એન અને એસ એમની વચ્ચે આકર્ષણ થાય છે. મતલબ કે પૃથ્વીનો જ્યાં દક્ષિણ ધ્રુવ હશે, કયો, ભૌગોલિક દક્ષિણ ધ્રુવ જ્યારે હશે ત્યારે ચુંબકનો આ જગ્યાએ ઉત્તર ધ્રુવ હોવો જોઈએ. અને જે જગ્યાએ ચુંબકનો એસ હશે ત્યાં ઉપર બાજુ ભૌગોલિક ઉત્તર ધ્રુવ હશે. એનો મતલબ આપણે કહી શકીએ કે જે પરિભ્રમણ થાય છે ભૌગોલિક દક્ષિણથી ઉત્તર ધ્રુવ તરફ થાય છે. બરાબર ને. આપણે જાણીએ કે જે ચુંબકીય ક્ષેત્ર છે તે એનથી એસ તરફ જ મળે છે હંમેશા. એના માટે દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ તેનું ચુંબકીય ક્ષેત્ર છે તેવું આપણે કહી શકીએ. હવે
આપણે ગજિયા ચુંબકને જો મુક્ત રીતે લટકાવવામાં આવે તો તેનો ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે અને તેનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ એન ધ્રુવ હોય છે, જ્યારે ભૌગોલિક દક્ષિણ ધ્રુવ તરફ કયો ધ્રુવ હશે તો એસ ધ્રુવ, એટલે કે દક્ષિણ ધ્રુવ હોય છે. એન તરફ એન અને એસ તરફ એસ ધ્રુવ હોય છે. ગજિયો ચુંબક, બરાબર. ગજિયા ચુંબકને તમે કંઈક આ રીતે લટકાવો કોઈ દોરી પર બાંધીને, તો જે દિશામાં તે સ્થિર થાય છે, તો જે દિશામાં એન હશે ત્યાં એન ધ્રુવ હશે. ચુંબકનો એન ધ્રુવ અને ભૌગોલિક ઉત્તર ધ્રુવ બંને સમાન દિશા હશે. અને એવી જ રીતે ભૌગોલિક દક્ષિણ ધ્રુવ અને ચુંબકનો દક્ષિણ ધ્રુવ બંને પણ એ જ રીતે એની દિશામાં સ્થિર થયા હશે. એનો મતલબ એ થયો કે જે છેડો ભૌગોલિક દક્ષિણ તરફ રહે તેને ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહે છે, અને જે છેડો ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ રહે, ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ રહે, તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ કહે છે. પછી નેક્સ્ટ પોઈન્ટ, આપણે એની વ્યાખ્યા જોઈએ તો એના પ્રમાણે આપણે લખી કાઢીએ કે જે છેડો ભૌગોલિક ઉત્તર તરફ રહે તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ કહે છે, અને જે છેડો ભૌગોલિક દક્ષિણ તરફ રહે તેને ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહે છે. આપણે દક્ષિણ માટે વ્યાખ્યા નથી લખતા કેમ કે જ્યાં ઉત્તર છે ત્યાં તમે દક્ષિણ કરી શકો છો. હવે ચુંબક જે છે એ ધારો કે મારી પાસે ચુંબકનો એક ગજિયો ચુંબક છે, એનામાં એન ધ્રુવ અને એસ ધ્રુવ છે, બરાબર. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે. હવે બીજા ચુંબકનો એસ ધ્રુવ અને એન ધ્રુવ છે. શું આ બંનેને નજીક લઈ જતા તેઓ એકબીજા જોડે જોઈન્ટ થશે? ના, નહીં થાય, કેમ કે તેઓ બંને સમાન ધ્રુવો છે. સમાન ધ્રુવો વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય છે. અપાકર્ષણ થાય છે એટલે કે તેઓ એકબીજાની નજીક આવવાના નથી. પરંતુ આ ચુંબક ગજિયા ચુંબક એક છે, એનો એનએસ ધ્રુવ બીજા ગજિયા ચુંબકના એનએસ સાથે શું ધરાવે છે? તો આકર્ષણ ધરાવી શકે છે. કેવી રીતે? તો બંને એકબીજાની નજીક આવે છે એટલે કયું બળ ધરાવે છે? તેઓ આકર્ષણ પ્રકારનું ધરાવે છે, બરાબર. એટલે આકર્ષી પ્રકારનું બળ લાગે છે. જો બે વિરુદ્ધ પ્રકારના ધ્રુવો લેવામાં આવશે તો આકર્ષી પ્રકારનું બળ લાગે છે. જો બે સમાન ધ્રુવો એકબીજાની નજીક લઈ જવામાં આવે તો તેઓ એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે. અપાકર્ષે છે મતલબ કે દૂર તરફ લઈ જાય છે. હવે આગળ જોઈએ તો જે આ ચુંબક આપણે લઈએ છીએ ને એ દરેક ચુંબકને જો વચ્ચેથી કાપી દેવામાં આવે, શું? જો ચુંબકને વચ્ચેથી કાપી દેવામાં આવે તો તે પોતે ચુંબક પણ એક પોતાનો નવો ચુંબક તરીકે વર્તે છે. એટલે કે જે આ કાપ્યા ત્યાંથી આ એસ ધ્રુવ થઈ ગયો અને અહીંથી આને કાપ્યો તો આ એનો એન ધ્રુવ થઈ ગયો. એટલે કે દરેક ચુંબક સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. અને લોખંડ અને મિશ્ર ધાતુ છે, એલોય્સ, મિશ્ર ધાતુમાંથી આપણે ચુંબક બનાવી શકીએ છીએ. આ ખાલી આપણે ચુંબકનો ખ્યાલ મેળવ્યો, બરાબર. હવે મેઇન તો આપણી પાસે છે કે ગજિયો ચુંબક જે છે, બરાબર. ગજિયો ચુંબક એ તમે 9મા 10મામાં પ્રેક્ટિકલ કદાચ કરી ચૂક્યા હશો કે તમને સ્કૂલમાં કરાવવામાં આવ્યો હશે. ગજિયો ચુંબક જે છે તેને એક કાચની પ્લેટ પર પ્લેટની નીચે રાખવામાં આવે ત્યારે તેના આકર્ષણના કારણે લોખંડનો ભૂકો જે છે એ વ્યવસ્થિત રીતે તેની એક સુવ્યવસ્થિત ભાત બનાવે છે. અને તેઓ જેવી રીતે વિદ્યુત ડાયપોલમાં ધન અને ઋણ ધ્રુવ હોય છે એવી જ રીતે જે ચુંબક છે એના કયા કયા ધ્રુવ હોય છે? તો એન અને એસ ધ્રુવ હોય છે, બરાબર. તો ગજિયા ચુંબક વિશે ધારો કે એક ગજિયો ચુંબક લીધો. હવે એ ગજિયા ચુંબકમાં ધારો કે તેનામાં ગજિયો ચુંબક એટલે કેવો હશે? લંબચોરસ આકારનો હશે. એનો એન ધ્રુવ છે, એનો એસ ધ્રુવ છે. જ્યારે આપણે વિદ્યુત ડાયપોલ લઈએ છીએ
ત્યારે એમાં કયા કયા ધ્રુવ હોય છે? ધન અને ઋણ હોય છે. જ્યારે ચુંબક લઈએ છીએ તેમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય છે. ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે છે ત્યારે તે ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ ગોઠવાય છે. અને જો આ ગજિયા ચુંબક પર એક મેં પ્લેટ મૂકી દીધી, બરાબર. હવે આ જે પ્લેટ મૂકી તેનામાં લોખંડનો ભૂકો નાખેલો હતો. હવે આ જે લોખંડનો ભૂકો અસ્તવ્યસ્ત હતો, તો જ્યારે એને ચુંબકને આકર્ષણ થાય છે તેના કારણે તેની કંઈક ભાત આ રીતે રચાય છે. આ એન અને એસ ધ્રુવ, અને તેની ભાત કઈ રીતે બનશે? તો તેનામાંથી એન થી એસ તરફની ભાત બને છે. આ રીતે કંઈક બહાર આવતા હશે. આ રીતે કંઈક તેની ભાત બનતી આપણને જોવાય છે. એન થી એસ તરફ હોય છે અને અંદર તરફ પણ આ જ રીતે હોય છે, બરાબર. તો આ રીતે આપણને આખું એક સ્ટ્રક્ચર બનેલું જોવાય છે. આ રીતે તેના આકર્ષણના કારણે આ રીતે આખું એક સ્ટ્રક્ચર તમે ઘરે જાતે પણ જો તમારી પાસે કોઈ ચુંબક હોય, ગજ્ય ચુંબક, તો એના થ્રુ તમે કરી શકો કે એક ચુંબક મૂક્યો છે, ચુંબકના ઉપર એક પ્લેટ મૂકી અને બહુ બધો ભૂકો નાખી દેવામાં આવે, લોખંડનો ભૂકો, તો તે આખું પ્રસરી જાય છે અને તેના કારણે આખી એક તેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આખી એક ભાત રચાતી જોવાય છે, બરાબર. આપણે આગળ પ્રસ્તાવના જોઈ, ગજ્ય ચુંબક શું હતો તેની વાત કરી. હવે આપણે જોઈએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. જેવી રીતે કે આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હતી, તેવી જ રીતે હવે શું છે? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતામાં સૌથી પહેલા કે આપણે એક ગજ્ય ચુંબક છે, બરાબર. હવે એ ગજ્યા ચુંબકની ક્ષેત્ર રેખાઓ મારે દર્શાવી છે, તો શું થશે? ક્ષેત્ર રેખાઓ હંમેશા એન થી બહાર નીકળે છે. તો હું અહીંયા ધારી લઉં છું કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે બહાર નીકળી રહી છે. ઓકે, આ રીતે બહાર નીકળે છે. અહીંયા પણ એ જ રીતે બહાર નીકળે છે. તો ક્યાંથી ક્યાં તરફ કેવી રીતે હશે તે આપણે જોઈએ. તો અહીંયાથી આ જાય છે, આમ રચાય છે. અંદર બાજુ ગીચોગીચ હશે, બહાર બાજુ થોડીક કેવી હોય? દૂર દૂર હોય છે. તો આ રીતે કંઈક તેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણને જોવાય છે, બરાબર. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે બધી કઈથી કઈ જાય છે? એન થી એસ તરફ જઈ રહી છે. એન થી એસ તરફ જાય છે માટે આપણે અહીં કહી શકીએ કે અહીંયા અંદર તરફ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બધી ક્યાં જાય છે? તો અંદર તરફ એસ થી એન તરફ જાય છે. ક્યાં જાય છે? એસ થી એન તરફ. અને અહીંયા બહાર તરફ જોવા જઈએ તો બહાર તરફ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગતિ છે તે એન થી એસ તરફની છે. આ ખાસ યાદ રાખવાનું. અને આપણને જોવાય છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. કેવો ગાળો રચે છે? બંધ ગાળો રચે છે. જોવાય છે કે બંધ થઈ જાય છે. આ બંધ થઈ ગઈ. જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી. આપણે જોઈ ગયા હતા ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતામાં કે તેઓ એકબીજાને છેદતી પણ નથી અને બંધ ગાળો પણ નથી રચતી. તો એ જ પ્રમાણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તેનાથી ઉલટી શું રચે છે? બંધ ગાળો રચે છે. ગજિયા ચુંબકમાં ચુંબકીય ક્ષેત્રની દિશા, ગજિયા ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા બહારના વિસ્તારમાં એન થી એસ તરફ છે, બરાબર. બહારના વિસ્તારમાં ક્યાં છે? એન થી એસ તરફ છે. જ્યારે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની રેખા એસ થી એન તરફ છે, જે તમને આકૃતિમાં જોવાય છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પર કોઈ પણ બિંદુ આગળ દોરેલો સ્પર્શક તેની ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તમારી પાસે, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પર દોરેલ સ્પર્શક
દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. શું બતાવે છે? દિશા. તમે હવે એ ચુંબકીય ક્ષેત્ર રેખા છે એના પર કોઈ પણ જગ્યાએ એનો સ્પર્શક દોરવામાં આવે તો તેની દિશા દર્શાવે છે. ત્રીજો મુદ્દો કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દર્શાવે. જેમ જેમ ક્ષેત્ર રેખાઓ વધારે તેમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પણ વધુ. એનો મતલબ કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ચુંબકીય ક્ષેત્રની શું દર્શાવે છે? તીવ્રતા. તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. એટલે કે એનો મતલબ એ જ થાય કે જેમ જેમ ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે એમ તીવ્રતા વધુ. ક્યાં બાજુ તીવ્રતા વધુ હશે? તો જ્યાં તેના ચુંબક છે તેની નજીક તીવ્રતા વધુ હશે. દૂર જતા જતા તેની તીવ્રતા કેવી થાય છે? ઓછી થતી જાય છે. અને ક્ષેત્ર રેખાઓ વધુ તેમ ચુંબકીય ક્ષેત્ર વધુ હોય છે. અહીં કાઉન્સમાં લખવું હોય તો લખી શકો. બરાબર. બીજું, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ એકબીજાને છેદતી નથી. શું? ક્યારે પણ એકબીજાને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છેદતી નથી. અને છેલ્લો પોઈન્ટ, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો એકબીજાને છેદતી નથી, માટે જો છેદતી હોય તો શું થાય? જો એકબીજાને છેદતી હશે તો તેમના છેદ બિંદુ પાસે બે દિશા મળે. અને બે દિશા મળે તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં જવાનું એ આપણને ખબર જ નથી હોતી. બરાબર. એટલે કે એક બિંદુ પાસે બે દિશા મળે તેવું શક્ય નથી. કોઈ પણ એક બિંદુ હોય તો તેની દિશા એક જ હશે. એટલે કહી શકીએ કે તેઓ એકબીજાને છેદતી નથી. 4 મુદ્દા યાદ રાખવાના છે. પહેલો મુદ્દો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ એકબીજાને બંધ ગાળો રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. પછી બીજો મુદ્દો આ લઈ લેવાનો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. ત્રીજો મુદ્દો, તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પણ વધુ હશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પર દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. હવે નેક્સ્ટ આગળ જોઈએ તો જ્યારે ગજિયો ચુંબક અને સોલેનોઇડ બે વસ્તુ છે ને, તો સોલેનોઇડ પણ આડો હોય અને પેલું સોલેનોઇડ પણ આડો નળાકાર સ્વરૂપે હશે, હેલિકલ રચના હશે. અને ગજિયો ચુંબક પણ આ રીતે આડો હોય છે, લંબચોરસ જેવી રચના હોય છે. તો એનામાં શું સામ્યતા છે, શું સામ્યતા નથી તે આપણે જોઈએ. તો સૌથી પહેલા ગજ્ય ચુંબક અને સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે? સમાન હોય છે. તો સૌથી પહેલા એમની સામ્યતા જોઈએ છે તો તેમની ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે? સમાન હોય છે. ગજ્ય ચુંબક તો આપણી પાસે દોરેલો જ હતો, આપણે ભૂસ્યો પણ. બરાબર. ગજિયા ચુંબક અને સોલેનોઇડ માં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સામ્યતા. આ ગજ્ય ચુંબક છે આપણો, એમાં N અને S ધ્રુવ હશે. અને જો આપણો આ સોલેનોઇડ હોય તો સોલેનોઇડમાં પણ N અને S ધ્રુવ હોવાના. બરાબર. તો પહેલું તો એ જ થઈ ગયું કે બંને જણ N અને S ધ્રુવ બંનેમાં હોય છે. તો આપણે સૌથી પહેલા લખીએ ગજ્ય ચુંબક અને સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાન હોય છે. બરાબર. બીજો મુદ્દો કે ગજ્ય ચુંબકને સોલેનોઇડની જેમ મોટી સંખ્યાના વર્તુળાકાર પ્રવાહો ગણી શકાય છે. એટલે કે ગજ્ય ચુંબકને
અને સોલેનોઇડની જેમ મોટી સંખ્યાના વર્તુળાકાર પ્રવાહો ગણી શકાય. જે ચુંબકીય ક્ષેત્રની ગુજ્ય ચુંબક છે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે એનામાં એ પ્રવાહો છે એવું ગણી શકાય છે. બીજો મુદ્દો, તો ચુંબકીય ગજિયા ચુંબકને અડધેથી કાપવામાં આવે. ગજિયા ચુંબકને અડધેથી કાપતા તે સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. એવી જ રીતે જો સોલેનોઇડને પણ તમે કાપી દો, શું સોલેનોઇડને પણ વચ્ચેથી એના બે ભાગમાં આપણે કાપી દઈએ તો સોલેનોઇડને પણ અડધેથી કાપતા તે ચુંબકના નબળા ગુણધર્મો ધરાવે છે. બરાબર. એ ત્યારબાદ ગજિયા ચુંબકની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણે શોધ્યું હતું. બરાબર. ગજિયો ચુંબક હોય તેના અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધ્યું હતું. તેવી જ રીતે સોલેનોઇડના પણ અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણને કેટલું મળતું હતું? તો μ0/4π 2m/r³ જેટલું મળે છે. ગજિયા ચુંબકની અક્ષ પરના બિંદુએ મળતો ચુંબકીય ક્ષેત્રની જેમ જ સોલેનોઇડમાં પણ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે છે? μ0/4π 2m/r³ જેટલું મળે છે. એવી જ રીતે ગજિયા ચુંબકની જેમ જ સોલેનોઇડમાં પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે. તેઓ એકબીજાને છેદતી નથી. શું? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે ગજિયા ચુંબકની જેમ સોલેનોઇડમાં પણ. તેઓ એકબીજાને છેદતી નથી. અને કેવો ગાળો રચે છે? તેઓ બંધ ગાળો રચે છે. એટલે કે એક બાજુમાંથી બીજી બાજુમાં દાખલ થાય છે અને બંધ ગાળો તેનો રચે છે. આ આપણે ગજિયા ચુંબક અને સોલેનોઇડમાં જે સામ્યતા હતી તેની વાત કરી. આ તો આપણે ખાલી એમને થિયરીમાં 1 માર્કનો પ્રશ્ન કદાચ પૂછાય એના માટે આપણે જોઈ ગયા. પણ હવે એક પરિમિતિ લંબાઈનો કોઈ સોલેનોઇડ હોય આપણી પાસે અને તે પાસે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવાની હોય તો આપણે તે પ્રશ્ન જોઈએ છે. અને આ પ્રશ્ન માટે ખાસ તૈયાર કરવાનો, કેમ કે તેનામાંથી MCQ વધારે પડતા પૂછાય છે. બરાબર. એનું સૂત્ર યાદ રાખીશું તો તેના દાખલા માટે કામ લાગશે અને તેના MCQ માટે. પરિમિત લંબાઈના સોલેનોઇડના અક્ષ પરના કોઈ બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો ધારો કે મારી પાસે 2L લંબાઈનો એક A ત્રિજ્યાવાળો સોલેનોઇડ છે. ફરીથી બોલું છું. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે N આંટાવાળો, એકમ લંબાઈ દીઠ N આંટાવાળો 2L લંબાઈનો અને A ત્રિજ્યાવાળો એક સોલેનોઇડ છે. સોલેનોઇડના કેન્દ્રો O થી R જેટલા અંતરે કોઈક બિંદુ P છે. તે બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તો સોલેનોઇડનું જે કેન્દ્ર O છે તેનાથી x જેટલા અંતરે એક આપણે dx લંબાઈનો એક નાનો ખંડ વિચાર્યો છે. શું? કે dx લંબાઈનો એક નાનો ખંડ વિચારવામાં આવ્યો છે. હવે આ જે dx લંબાઈનો નાનો ખંડ વિચાર્યો હોય, આપણા સોલેનોઇડમાં જો n આંટા હોય તો આ જે ખંડ છે એને આપણે શું ધારી શકીએ? n dx એવું ધારવામાં આવે. બરાબર. તો તેમાં રહેલ આંટા જે છે એને શું ધારીએ? n dx છે. હવે સોલેનોઇડમાંથી જો પ્રવાહ પસાર થશે તો જ આપણને તેનું ચુંબકીય ક્ષેત્ર મળે. તો ધારી લઈએ કે સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ I છે. ત્યારે તેનામાં જે આંટા છે, એકમ લંબાઈ દીઠ જે આંટા છે એમાં કુલ આંટા n × dx જેટલા છે. તો સૌથી પહેલા આપણે લખીએ કે 2L લંબાઈ અને A ત્રિજ્યાનો સોલેનોઇડ છે. આ
સોલેનોઇડ ના કેન્દ્ર O થી P બિંદુએ O થી R જેટલા અંતરે કેન્દ્ર O થી R જેટલા અંતરે બિંદુ P છે અને ત્યાં તેનું શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. હવે સોલેનોઇડમાં આંટા જે છે એ એકમ લંબાઈ દીઠ કેટલા આંટા છે? n આંટા છે અને ત્યાંથી કેન્દ્રથી x જેટલા અંતરે કેન્દ્રથી x જેટલા અંતરે એક ખંડ એટલે કે જે ખંડ આપણે વિચારીએ છીએ x જેટલા અંતરે જે ખંડ વિચારીએ છીએ તે dx છે એવું ધારી લઈએ. બરાબર, એક ખંડ વિચારીએ છીએ તે dx છે અને તેનામાં આંટાની સંખ્યા કેટલી જતી થઈ જશે? જો n આંટા છે સોલેનોઇડમાં અને x જેટલા અંતરે એક dx લંબાઈનો ખંડ વિચાર્યો છે ત્યારે તેનામાં આંટા કેટલા થઈ જશે? તો n dx આંટા થઈ જશે. n dx આંટા થશે અને તેમાંથી વહેતો પ્રવાહ કેટલો ધારી લીધો છે? તો I જેટલો પ્રવાહ વહેતો હોય ત્યારે તેનામાં આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. આપણે અહીં નાનો ખંડ વિચાર્યો છે dx જેટલો, માટે ચુંબકીય ક્ષેત્ર પણ કેવું વિચારીશું? નાનું, dv બરાબર. બરાબર, હવે O થી P નું અંતર કેટલું છે? તો O થી P નું અંતર r જેટલું છે. બરાબર, O થી P નું અંતર આખું જે છે તે r જેટલું હોય તો જે ખંડ વિચાર્યો છે ત્યાંથી P નું અંતર કેટલું થાય? મોટામાંથી નાનું એટલું બાદ કરીએ એટલું થાય, એટલે કે r ઓછા x જેટલું O થી P વચ્ચેનું અંતર છે. O થી P નું નહીં, O થી ખંડથી P વચ્ચેનું અંતર, જે ખંડ આપણે ધાર્યો છે એ dx ખંડથી P વચ્ચેનું અંતર કેટલું ગણી લઈશું આપણે? r ઓછા x જેટલું તેનું અંતર છે. હવે આપણે વર્તુળાકાર જે રિંગ હતી ને એના માટે સોલેનોઇડ માટે એક સૂત્ર જોઈ ગયા હતા, યાદ છે? તો એના માટે સૂત્ર શું હતું? B બરાબર μ0 ni r સ્ક્વેર છેદમાં 2 ગુણ્યા x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 3/2. આ સૂત્ર આપણે જોઈ ગયા હતા. તો એ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ વાળા સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો સૌથી પહેલા dB બરાબર શું લખશો? μ0 ni, અંતર કેટલું? ત્રિજ્યા કેટલી લીધી છે? a જેટલી લીધી છે, માટે μ0 ni a સ્ક્વેર છેદમાં 2 છે તો 2 લખીએ આપણે. બરાબર, હવે આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? ખંડથી P વચ્ચેનું અંતર તો r ઓછા x જેટલું છે. બરાબર ને? તો અહીંયા શું લખશો તમે? r ઓછા x અને એનો x નો વર્ગ છે એટલે r ઓછા x નો વર્ગ વત્તા ત્રિજ્યાનો વર્ગ r નો વર્ગ, એટલે ત્રિજ્યા કેટલી છે આપણી? a જેટલી, માટે એનો વર્ગ પણ આપણે કરવું પડશે. બરાબર, તો અને એની પાવર કેટલી? તો 3/2. તો 3/2 લખ્યું. બરાબર, આ સૂત્ર કેવી રીતે બનાવ્યું ખબર પડી? સૌથી પહેલા આપણે શું કર્યું? તો એક સોલેનોઇડ લીધો, એ સોલેનોઇડના 2l લંબાઈનો છે, એ ત્રિજ્યાનો સોલેનોઇડ છે, તેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે કોઈક બિંદુ O થી R જેટલા અંતરે કોઈક બિંદુ P છે, તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર આપણે આ બિંદુ પાસે શોધવાનું છે, સોલેનોઇડમાં કેટલા આંટા છે? તો ધારો કે સોલેનોઇડમાં આંટાની સંખ્યા એકમ લંબાઈ દીઠ આંટા n છે. હવે કેન્દ્રથી x જેટલા અંતરે એક dx લંબાઈનો ખંડ વિચારવામાં આવે છે. આથી તેનામાં રહેલા આંટા કેટલા થઈ જશે? તો એના ગુણાકાર જેટલા. તો
તો n dx જેટલા આંટા છે એવું આપણે માની લઈએ. તો હવે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું આવે તો આપણે સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું જોયું હતું? તો B બરાબર μ0 NIR સ્ક્વેર છેદમાં 2 ગુણ્યા x નો વર્ગ વત્તા r નો વર્ગ રેઝ ટુ 3/2. હવે આ જે સૂત્ર છે એના પરથી આપણે આ સૂત્ર બનાવ્યું. ત્રિજ્યા r હતી અહીંયા, તો અહીંયા આપણે ત્રિજ્યા કેટલી લીધી છે? a જેટલી માટે અહીં શું મૂકીશું? a બરાબર. પછી અહીંયા અંતર, ત્યાં અંતર x જેટલું, તો અહીંયા અંતર કેટલું છે? r ઓછા x જેટલું, માટે r ઓછા x નો વર્ગ, અને ત્રિજ્યા a છે માટે a નો વર્ગ. બાકી બધું તો એવું ને એવું જ છે. તેથી db બરાબર આપણને શું મળી ગયું મિત્રો? μ0 NI a સ્ક્વેર છેદમાં 2 ગુણ્યા r ઓછા x આખાનો વર્ગ વત્તા a નો વર્ગ ની 3/4 ઘાત. બરાબર. પરંતુ આપણે આ n એટલે કુલ આંટા છે, તો કુલ આંટા કેટલા મળ્યા આપણને? n dx જેટલા મળ્યા. તો મિત્રો આપણે એની કિંમત મૂકીએ, કેટલી આવશે? db બરાબર μ0 n dx I a સ્ક્વેર છેદમાં 2 ગુણ્યા r ઓછા x આખાનો વર્ગ વત્તા a ના વર્ગની કેટલી ઘાત? 3/4 ઘાત. બરાબર. હવે આગળ જોઈએ તો db બરાબર તમને આ મળી ગયું. તો હવે આપણે તો સંકલન કરવું પડે. આ તો ખાલી સૂક્ષ્મ ભાગ વિચાર્યો હતો, તો આના માટેનું ચુંબકીય ક્ષેત્ર મળ્યું. આપણે તો કેટલા ભાગ માટેનું શોધવાનું? તો આખો સોલેનોઇડ છે એના માટે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. માટે કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર, કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર ક્યાંથી ક્યાં સુધી જશો? તો ક્યાંથી ક્યાં? -L થી +L સુધી. આ +L અને આ બાજુનું -L લઈ લઈએ તો ક્યાં સુધી? કુલ ચુંબકીય ક્ષેત્ર -L થી +L સુધી. અને સંકલન કોનું થશે? db નું થશે. તો db સૂક્ષ્મ ભાગનું સંકલન. કિંમતો મૂકીએ, શું આવશે? b બરાબર સંકલન -L થી +L μ0 NI a સ્ક્વેર છેદમાં 2 ગુણ્યા r ઓછા x આખાનો વર્ગ વત્તા a નો વર્ગ, અને એની કેટલી ઘાત? 3/4 ઘાત. હજી કશું બાકી રહી ગયું? શું બાકી રહી ગયું? dx. તો dx સંકલન કરીએ છીએ અને આપણે છેલ્લે મૂકી દઈએ. બરાબર, આવું થયું. હવે આપણે જાણીએ છીએ કે જે લંબાઈ છે r, કઈ? O થી P વચ્ચેનું અંતર r છે, તે ખૂબ મોટું છે. કોની સરખામણીમાં જોઈએ આપણે? કોની સરખામણીમાં મોટું છે? તો r ઇઝ વેરી ગ્રેટર ધેન l. l ની સરખામણીમાં મોટું છે. પછી r જે છે એ x ની સરખામણીમાં બી ખૂબ મોટું છે, અને r જે છે તે તેની ત્રિજ્યાની સરખામણીમાં પણ મોટું છે. તો આપણે લંબાઈ, તે જે ખંડનું અંતર છે તે, અને ત્રિજ્યા, આ બધાની સરખામણીમાં મોટું હોય તો આ બધાને શું કરી દેવું પડે? અવગણી નાખવું પડે ને r ની સરખામણીમાં. તો અવગણી નાખીએ એટલે b બરાબર સંકલન -L થી L μ0 શું? NI a સ્ક્વેર છેદમાં કોને અવગણીએ છે? તો આપણે આ બધાને અવગણવાનું છે. r એકલો રહેશે તો અહીંયા 2 તો એમનો એમ, પછી r પણ એમનો એમ, એનો વર્ગ r ઓછા x આખાનો વર્ગ, એટલે x તો 0 થઈ ગયો. બચ્યો શું? ખાલી r નો વર્ગ વત્તા a નો વર્ગ છે તો એ પણ કેન્સલ થઈ ગયો, એટલે વત્તા 0, અને એ આખાની કેટલી ઘાત? 3/4 ઘાત. તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. બચ્યું શું આપણી પાસે? તો આપણી પાસે બચ્યું -L થી L સંકલન μ0 NI a સ્ક્વેર છેદમાં 2r3. આ બચે. બરાબર. હવે 2r3 બચ્યું તો L નું આપણે dx નું સંકલન કરવાનું છે. dx નું સંકલન શું થશે? x પોતે. તો આપણે મૂકી દઈએ કે b બરાબર સંકલન પહેલા તો જે અચળ છે એને બહાર કાઢી દે. તો આ બધું અચળ છે, ખાલી dx સિવાય, તો બધાને બહાર નીકળી જશે. μ0 NI a સ્ક્વેર છેદમાં 2r3 સંકલન -L થી +L dx બરાબર μ0
NIA². મારી પાસે જગ્યા નથી એટલે આ લખું છું, તમારે સ્ટેપ બાય સ્ટેપ નીચે જ લખવાનું, બાજુમાં કશું જ નહીં લઈ જવાનું, બરાબર. તો 2r³ ગુણ્યા સંકલન -l થી l dx છે. તો dx નું સંકલન શું થાય? માત્ર x થાય અને લિમિટ -l થી +l. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો તો કેટલું મળે? તો આપણને b બરાબર મળી જશે μ0 NIA² છેદમાં 2r³ ગુણ્યા l ની લિમિટ મૂકી દઈએ તો શું મળે? l ઓછા l, બરાબર. ઓછા ઓછા શું થઈ જશે? વત્તા. તો ઓછા ઓછા વત્તા થાય તો ડાયરેક્ટ અહીં વત્તા l કરી દે તો હું 2l મૂકી દઉં ડાયરેક્ટ. તમારે 2 સ્ટેપ લખવાના, હું નહીં લખતી અહીંયા. તો b બરાબર μ0 NIA² છેદમાં 2l ગુણ્યા 2l છેદમાં 2r³ મળ્યું. શું કેન્સલ? 2 કેન્સલ. હવે આગળ જોઈએ આપણે. b બરાબર μ0 NIA² l છેદમાં r3, બરાબર. આ રીતે આપણને મળી ગયું. હવે આ જે સમીકરણ છે એમાં i છે આપણી પાસે, a વર્ગ એટલે કે ત્રિજ્યાનો વર્ગ પણ છે, પરંતુ કંઈક નથી. આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે અક્ષ પરનું. તો μ0 NIA² l છેદમાં r³ એમનું એમ લખ્યું, ગુણ્યા પાઈ ભાગ્યા પાઈ કર્યું. કેમ કર્યું? કેમ કે પાઈ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ એટલે કે આપણને તેના વર્તુળનું ક્ષેત્રફળ મળી જશે માટે. તો b બરાબર μ0 NL I × πa² છેદમાં r³ × પાઈ થાય, બરાબર. હવે r³ × પાઈ તમારી પાસે થાય છે તો અહીંયા જો આ 2l આપણે જો ના કાઢ્યા હોત તો હવે ફરી આપણે ગુણવા પડશે. તો એના કરતાં આપણે નથી જ કરતા, એમના એમ જ રાખીએ. 2r³ અને 2l ને એમના એમ રાખીએ. અહીં 2 કરી દઈએ ને અહીં પણ 2 કરી દઈએ, જે હતા એમના એમ જ, બરાબર. એને કેન્સલ નથી કરતા. તો μ0 NL I πa² છેદમાં r³ પાઈ છે અને ગુણ્યા 2 તો છે જ. તેથી b બરાબર πa² એટલે એનું ક્ષેત્રફળ થાય તો μ0 NL I ગુણ્યા I × a કશુંક શીખવાડ્યું હતું, યાદ છે? I × a એટલે શું થાય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો આપણે શું લખીશું? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે πa² લખીશું. એટલે આપણને I × a બરાબર શું મળે? m મળશે, બરાબર. તો I × a બરાબર m. અને અહીંયા 2 ગુણાકારના હતા એ 2 ગુણાકારના આગળ લઈ લીધા, અહીંયા પણ 2 ગુણાકારના આગળ લીધા માટે b બરાબર 2μ0 NL m છેદમાં 2 પાઈ r³. હજી આગળ જોઈએ તો અહીંયા જોઈએ આપણે શું થઈ જશે? b બરાબર 2NL એટલે કે જે લંબાઈ છે તે અને આંટાની સંખ્યા એટલે આપણને કેટલા આંટા મળે? કુલ આંટા મળે. માટે 2NL બરાબર શું લખશો? કુલ આંટા. આપણે જોડે લઈ લે μ0 ગુણ્યા 2NL ગુણ્યા m છેદમાં 2 પાઈ r³ 2 પાઈ r³ આપણને મળ્યું. હવે μ0 2NL એટલે શું લખી શકાય? NIA લખાય. તેથી b બરાબર μ0 n × m છેદમાં 2 પાઈ r³ થાય. કુલ આંટાની સંખ્યા આપણે 2NL ની જગ્યાએ શું લઈ લીધી? n લઈ લીધી, આખો n. તો μ0 nm / 2 પાઈ r³ મળ્યું. હવે જો મારે
આનામાં જ આ જ સૂત્રમાં ચુંબકીય ક્ષેત્રનું અક્ષ પરનું સૂત્ર બનાવવું હોય તો ફરી મારે 2 વડે ગુણવા પડે અને 2 વડે ભાગવા પડે. તો b બરાબર શું મળી જાય μ0 છેદમાં 4 બાયો સાવરના નિયમમાં છે ને μ0/4 તો આપણે એ તો લાવવું જ પડશે. એટલે μ0/4 ગુણ્યા 2nm છેદમાં r3. હવે જો અહીંયા આંટાની સંખ્યા અનંત છે એટલે n લખ્યું છે. જો આંટાની સંખ્યા જો ધારો કે અહીંયા ધારી લઈએ કે એક જ આંટો હોય તો n બરાબર તમે શું લખશો? 1 લખશો. માટે 2m છેદમાં r3 જે આપણને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળે છે. ફરીથી રિવાઇઝમાં બોલી જાઉં છું કે આપણે શું કર્યું, એક નાનો જે ખંડ વિચાર્યો તો એના પરથી dB નું સૂત્ર બનાવ્યું હતું ચુંબકીય ક્ષેત્રનું. એ ચુંબકીય ક્ષેત્રને સંકલન કર્યું એટલે કે આપણને તેનું કુલ ચુંબકીય ક્ષેત્ર મળ્યું. પરંતુ સંકલન કરતા જે ત્રિજ્યા છે તે તેની લંબાઈ જે r છે, અંતર p બિંદુનું અંતર r છે તે તેની લંબાઈથી, તેની ત્રિજ્યાથી અને જે ખંડ વિચાર્યો તો તેની લંબાઈથી બધાથી કેવી છે? મોટી છે. o થી p નું અંતર. માટે આ બધાને અવગણી નાખ્યા. શું કર્યું? કેન્સલ કરી દીધું. માટે આપણી પાસે છેદમાં ખાલી શું બચ્યું? 2r3 બચે છે. સંકલન કરીએ છીએ -l થી +l ની લિમિટ લઈને તો આપણને સંકલન શું મળે છે? μ0 nia² ગુણ્યા 2l છેદમાં 2r3. પછી શું કર્યું? પાઈ વડે ગુણ્યા અને પાઈ વડે ભાગી દીધા. પાઈ વડે ગુણી દઈએ અને પાઈ વડે ભાગીએ છીએ ત્યારે આપણને એક સૂત્ર મળે છે I ગુણ્યા a એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે એટલે એની કિંમત મૂકી m અને 2nl એટલે કે જે તેની લંબાઈ ગુણ્યા તેનામાં આંટા કુલ. માટે આપણે એને શું લઈ લઈએ છીએ? કુલ આંટા. તો કુલ આંટા બરાબર આપણે શું લઈ લીધું? n. તેથી μ0 nm ગુણ્યા 2 છેદમાં 2πr3 ગુણ્યા 2. પણ કેમ અહીંયા 2 વડે ગુણ્યા ને ભાગ્યા? કેમ કે મારે ચુંબકીય ક્ષેત્રનું અક્ષ પરનું જે સૂત્ર છે એ બનાવવું હતું. માટે 2 વડે ગુણ્યા અને ભાગ્યા તો μ0/4 આવી ગયા. જો આંટાની સંખ્યા 1 હોય તો n બરાબર 1 લઈએ તો 2m છેદમાં r3 જે સોલેનોઇડના અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને મળી જાય છે. હવે જો એવી જ રીતે વિષવ રેખા પરનું સૂત્ર હોય તો વિષવ રેખા પરનું સૂત્ર શું મળે? અક્ષ પરનું સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે આ વાળું જે શોધ્યું તે. બરાબર. પણ વિષવ રેખા પરનું શોધવું હોય તો વિષવ રેખા પર શોધવું હશે તો તેના માટેનું સૂત્ર શું છે? તો b બરાબર ડાયરેક્ટ યાદ રાખવાનું છે μ0/4 m છેદમાં r3. આ તમને ચોથા ચેપ્ટરમાં મેં બહુ સારી રીતે યાદ કરાવ્યા હતા આ સૂત્ર. બરાબર. તો b બરાબર -μ0m છેદમાં 4 r3. અને માઇનસની નિશાની એ દર્શાવે છે કે જે તેમની દિશા છે તે s થી n તરફની છે. માટે આપણે માઇનસની નિશાની કરી છે. ઓકે. આ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે ગજિયા ચુંબકના જે ધ્રુવમાન છે અને એનામાં ધ્રુવમાન છે અને ડાયપોલ મોમેન્ટ પરથી આપણે તેના દ્વિધ્રુવી માટે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં દ્વિધ્રુવી માટે ડાયપોલ જોઈશું. સમાન ચુંબકીય ક્ષેત્રમાં લાગતા ટોર્કના સૂત્ર. બરાબર. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.